સુરતના પૂર્ણા વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને મહાનગરપાલિકા કમિશનરને માનવ અધિકાર આયોગનું સમન્સ આવ્યું છે। સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2006થી સમાવિષ્ટ પૂર્ણા વિસ્તારમાં વિકાસ ન પહોંચ્યો હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે। તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આ વિસ્તારમાં જાહેર શૌચાલય અને બાળકો માટે રમવાની જગ્યા, કમ્યુનિટી હોલ આ જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નથી આવી। ત્યારે જાગૃત નાગરિક દ્વારા માનવ અધિકાર આયોગમાં પિટિશન દાખલ કરી હતી, જેને લઈને મહાનગરપાલિકા કમિશનરને સમન્સ પાઠવી આગામી 26 જૂનના રોજ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે। 2019 में फरियाद करिए छे, कंटिन्यू फॉलोअप करिए छे, लेखित और मौखिक रजूआतो करेली छे। तेम छतां कोई कार्यवाही करवामां न आवता अमे आयोगमां आ बाबते फरियाद करेल हती। तेना अनुसंधाने कमिशनरश्रीने संबोधीने आयोग द्वारा समन्स पाठववामां आव्युं छे। सूरत महानगरपालिकाना जवाबदार अधिकारीओ काम करता नथी। आ अंगे अमे वारंवार रोड बनाववानी તેમજ જે બિનકાયદેસર બાંધકામો થાય છે આ અંગે પણ અમે ફરિયાદ કરેલી છે અને આ અંગે આ સિવાય રોડ ઉપર દબાણ કરે છે એવા મકાનો હટાવવાની પણ અમે વારંવાર ફરિયાદ કરવા છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કામ કરતા